સુરતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા શ્રવણ જોશી ₹1 લાખની ખંડણી માંગતું ઝડપાયો છે। લિંબાયત પોલીસે અન્ય એક આપ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને ઝડપી પાડ્યો છે। સસ્તા અનાજની દુકાને તાળા મરાવી દેવાની ધમકી આપી હતી, તેમજ ₹1 લાખની ખંડણી માંગી હતી। કાળા બજારીમાં રાશન વેચી લાખો રૂપિયા કમાવશો તો તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ, તમને બદનામ કરી દુકાને તાળા લગાવી દઈશ તેવી ધમકી આપવામાં આવી। સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે। આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશીએ મહિને 50,000નો હપ્તો આપવો પડશે કહી ₹1 લાખ પણ આપ્યા હતા। ગ્રાહકોને ઝઘડો કરવા મોકલી અને સરકારી કચેરીમાં ખોટી રજૂઆત કરી વેપારીને હેરાન પરેશાન કરતો હતો। છેવટે કંટાળી વેપારીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે। પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ખંડણી માંગતા ઝડપાયો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ખંડણી માંગતો ઝડપાયો છે, શું હતો આખો મામલો અને શું છે વધુ વિગત? ઉર્વિશા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે સસ્તા અનાજની દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી અને ₹1 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા શ્રવણ જોશી છે તે ₹1 લાખ માંગ્યા હતા। અને જે રીતે લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સંપત ચૌધરીને પણ દબોચી લેવામાં આવ્યો છે। એટલે કાળા બજારીમાં જે રીતે રાશન વેચી અને લાખો રૂપિયા કમાવશો, તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ, એટલે આવી બદનામ કરવાની ને ધમકી આપી અને જે ₹1 લાખ માંગ્યા હતા। અને જે ઘટનામાં જે આ ફરિયાદી દ્વારા વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે લાખ રૂપિયાનો વહીવટ કરે છે તે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કરી દીધો હતો। અને આમ આદમી પાર્ટીમાં જે રીતે શ્રવણ જોશી મહિને 50,000નો હપ્તો આપવો પડશે એવું કહેતો હતો અને ₹1 લાખ પડાવવાની સાથે જયારે ધમકી પણ આપી હતી। એટલે પોલીસે હવે કાર્યવાહી કરી છે અને ટૂંક જ સમયમાં હાલ એસઓજી પોલીસ તેનું બ્રીફિંગ પણ કરી શકે છે। જી જર્વિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જો કે ખંડણી માંગતા ઝડપાયો છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।